પત્ની પીડિત પતિએ ઈચ્છા મૃત્યુની માંગ કરી। મહિલાઓના કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પતિએ આક્ષેપ કર્યો। ફોન પર વાત કરતો હોય તો મને મારી પર શક કરે, ઘરે આવું ઝઘડો કરે, શાંતિથી ખાવા ના દે, રાતે મને મારે કે દીકરાને પકડી કેમ ઊંઘ્યા છો કે તમે અહીંયા મારેલો છે, બરાબર। તો મારી પાસે ફોટા પણ છે। 2026ના દિવસે જે લૂંટેલી દુલ્હનની મેં અરજી આપી છે એના અનુસંધાને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી। પીઆઈ ફાઈન ગયો તો પીઆઈ મને ચોખ્ખી ના પાડી મને કે આમાં ગુનો દાખલ નહીં થાય, તો હું ઈચ્છા મૃત્યુની અરજી દાખલ કરી છે કલેક્ટરમાં। 12 વિભાગના અધિકારીઓને લઈને 2 થી 4 કલાક કાઉન્સેલિંગ કરો। એક નાનું બાળક છે 12 વર્ષનું, એ તો જે છે સત્ય જ કહેવાનું છે। મારી પાસે સ્ટિંગ ઓપરેશન કરેલા છે। એના ઉપર વર્તવામાં જવાય એટલે 70 અંદર તો નીચ પર આવેલી છે મેં લેવલે બેસાડી। ફેમિલીવાળા શું કહે ખબર કે એના આપણે પગારના પૈસા લઈ જઈએ કે આપણે એને વધારે રૂપિયા નહીં આવે, 50 હાલવાના, બરોબર। તો નિધિ મેડમને હું કહેવા માગું છું કે તે પાંડેસરા પીઆઈને કહો અને મારી જે આ 2 એફઆરઆઈ છે એ દર્જ કરો અને યોગ્ય મને ન્યાય અપાવો, નહીં તો મારે આગળ આ પગલું ભરવું પડશે। પત્ની પીડિત પતિએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। જી હા, સુરતમાં પત્ની પીડિત પતિએ ઈચ્છા મૃત્યુની માંગ કરી। સુરત જિલ્લા કલેક્ટરને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી। પત્નીના ત્રાસના કારણે ઈચ્છા મૃત્યુની માંગણી કરાઈ છે। પતિ ઈચ્છા મૃત્યુ કરવા માટે મજબૂર બન્યો છે। પત્ની મહિલાઓના કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પતિએ આક્ષેપ કર્યો। પત્ની પતિને ત્રાસ આપતી હોય તેને લઈને ઈચ્છા મૃત્યુની માંગણી કરાઈ। પત્ની પહેલા માર મારીને ઉશ્કેરે છે તેવી વાત પતિએ કરી। બાદમાં પ્રતિકાર કરીએ તો 181 પર ફોન કરી ગુનો દાખલ કરે છે તેવી વાતનો ખુલાસો પતિએ કર્યો। તેને અગાઉની પત્નીથી જન્મેલા સંતાનને મારવાનો પ્રયાસ કરે છે। પત્ની દ્વારા ખોટા કેસ કરી કોર્ટ કચેરીના ધક્કા પણ ખવડાવવામાં આવતા હોવાના દાવાઓ કરાયા। આ દેશમાં પુરુષો માટે કોઈ કાયદો ન હોવાની વાત પતિએ કરી। ન્યાય માંગવા માટે કમિશનર કચેરી, કલેક્ટર કચેરીએ જાઉં છું, પરંતુ ન્યાય ન મળતો હોવાની વાત અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે પત્ની પીડિત પતિએ ઈચ્છા મૃત્યુની માંગણી જે છે તે કરી છે। પત્નીથી આટલી હદે કંટાળી અને પતિ જે છે તેમણે એ સમક્ષ એક અધિકારી સમક્ષ માંગણી કરી છે કે હવે મને ઈચ્છા મૃત્યુની માંગણી જે મારી છે સ્વીકારો, કારણ કે પત્નીથી હું ખૂબ પીડાઈ રહ્યો છું। જે મહિલાઓના જે કાયદાઓ છે તેમનો ક્યાંક એમની પત્નીએ દુરુપયોગ કરી રહી છે। નાની નાની વાતમાં, નાના નાના ઝઘડામાં 181 નંબર પર ફોન કરી અને ફરિયાદ દાખલ કરવાની ધમકીઓ આપે છે, માર મારે છે તેવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। જો કે પત્ની દ્વારા ખોટા કેસ કરી કોર્ટ કચેરીના ધક્કા પણ ખવડાવવામાં આવતા હોવાનો દાવો પતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતની અંદરથી આ કિસ્સો સામે આવતા હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લા કલેક્ટરને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગણી કરતા એક પતિદેવ જે છે તે જોવા મળી રહ્યા છે કે જે આટલી હદે પોતાની જ પત્નીથી કંટાળી ગયા છે કે પોતે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને ઈચ્છા મૃત્યુની માંગણી કરતા જોવા મળ્યા છે। अब मैं कन्विंस कर हूँ करिए मैंने कही तो क्या मैंने केस चला तो मैं लीगल में छो हूँ करूँ તમારો આપી છે એના ઉપર વર્તવામાં જવાય એટલે 70 અંદર તો નીચ પર આવેલી છે મેં લેવલે બેસાડી। અહીંયા બોલાવીને ત્યાં બેસ પછી પણ તમારે એને ગમે કે 50 મારા શું મારા ફેમિલીવાળા શું કહે ખબર કે એના આપણે પગારના પૈસા લઈ જઈએ કે આપણે એને વધારે રૂપિયા નહીં આવે, 50 હાલવાના, બરોબર। પગારના હેલા નીકળે છે સાચું ભગવાન મારા મથા રાખીને બોલું, બરાબર। પગારના 1 રૂપિયો 100,000 રૂપિયા ઘરમાં વપરાણ્યા, 31,000 રૂપિયાનો હિસાબ કમ્પ્લીટ ફીડ વેચી બધા પૈસા લઈ જઈએ, 100,000 રૂપિયામાં ઘરમાં 6100 રૂપિયા વપરાણ્યા। પગાર આપ્યા 7-8 મહિના તો 7-8 છોકરો તમે 7-8 મહિના 4 મહિના છોકરો નતો બોલ્યો તમને, તમારા આગળ બોલ્યો 9,000 પગાર હતો, બરાબર। 4 મહિના નોકરી કરી 9,000, 1 મહિના જે નોકરી કરી ને એ એમાં 100,000 રૂપિયા હતા પગાર, બરોબર। મને ખબર કમ્પ્લીટ હિસાબ, બરોબર। 39,000 રૂપિયા પગાર આવ્યો તો એમાંથી 31,000 રૂપિયા લઈ જઈને 100,000 રૂપિયા 6100 રૂપિયા મેં વાપર્યા, બરોબર। એ પૈસા લઈ જઈ, બરોબર। એટલે મારા ઘરના ફેમિલીને કેવું શું ખબર કે એને 50,000 ચાલો, આ 2 બહેનને કે આપણે કમ્પ્લીટ કાગળિયો કરાય ને પૈસા જોતા નહીં, એમાં પૈસાની કોઈ કમી નહીં, પૈસા માટે આ બધું નહીં કરતા। લીગલમાંથી કેમ કેસ લેતા હોઈએ અમે તો કોઈની મદદ કરવા, એમ તો અમે પ્રાઇવેટ કેસ લડીએ જ છીએ ફી લઈને, તો બરાબર। અમને કોઈ પૈસાની લાલચ ના હોય, પણ કોઈનું અહિત ના થવું જોઈએ, બસ ના તમારું ના એનું, અને વચ્ચેનો રસ્તો નીકળ્યા સમાધાનમાં જો તમે બધે લખેલું છે શું હશે
કે ભાઈ ના તમારું અહિત થાય ને હા, એ તો બરાબર, અહિત એનું કોઈનું. અને પૈસાની મારા તો કોઈ જરૂર નહીં, મને ભગવાનની દયા છે બરાબર, એટલે હું કોઈ દિવસ એ વચ્ચે કોઈના પૈસા લેતી નહીં, ફી લેતી નહીં. અમે બેન મને સમજી લો. મફતમાં કેસ મળે છે કારણ કે હું ગરીબોના ફ્રીમાં કેસ લડું છું. એમાં મારું નામ લખેલું છે, ફેમિલી કોર્ટમાં મારું નામ લખાયેલું છે કે જે કોઈ ફી ના ખર્ચી શકતું હોય ને એના કેસો હું લડે. તો પછી મારે તમારાથી પૈસા લેવાની વાત જ પણ એ તો ના જોઈએ તમે ના લ્યો બરોબર, હું તો તમારો પણ હું કસ્ટમર નહીં સમજી લ્યો તમે બરોબર. મારા કસ્ટમર નહીં, હા. પણ તમે હું તમારા તરફથી શું કરવાનું, મારા પૈસા કંઈ લેવા જ નથી, પણ તમે એ તમારા પત્ની છે, તમારા ઘરે રહી છે, 5, 7, 10 હજાર રહીને વધારે આપો, હું ફેર પડે ના, એને તમારું તો- પતાવ જો એને- પતશે નહીં પછી હમ. પચામ તો એ નહીં જ માનો, એટલી જિદ્દી અને મારા આગળના 2 કેસોમાં હું જતી રહી ને એટલે મને ખબર જ છે. ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે 14/1/2026ના દિવસે જે લૂંટાઈ દુલ્હનની મેં અરજી આપી છે એના અનુસંધાને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી. અને આજથી 8 થી 10 મહિના પહેલાં જે મારા દીકરાને મારવાની, ગળું દબાવી અને મોઢું દબાવીને મારવાની કોશિશ કરી હતી, એના અનુસંધાને પોલીસ એ વખતે કોઈ કાર્યવાહી કરી નથી અને મને પોસલાવીને ઘરે મોકલી દીધું હતું. તો હું અઠવાડિયા પહેલાં 21 તારીખે પીઆઈ ફાઈન ગયો તો પીઆઈ મને ચોખ્ખી ના પાડી, મને કે આમાં ગુનો દાખલ નહીં થાય. તો હું ઈચ્છા મૃત્યુની અરજી દાખલ કરી છે કલેક્ટરમાં. તો કલેક્ટરે મને આશ્વાસન સારું જ આપ્યું હતું. ત્યાંથી કમિશનરને ફોન કરી અને કહ્યું હતું, તો કમિશનરે મને સાંભળ્યો. પછી નિધિ ઠાકુર ડેપ્યુટી કમિશનર છે એમને મને સાંભળ્યો. પછી એમને એમ કહ્યું કે 307નો ગુનો દાખલ થશે બરાબર, એના માટે તમારે એવિડન્સ આપવા પડશે. કીધું એવિડન્સ, હું ગરીબ ઘરનો દીકરો છું, ઘરમાં રહું છું, કોઈ સીસીટીવી કેમેરા છે નહીં બરાબર, તો ક્યાંથી એવિડન્સ આપવું? તમે જે દીકરાને કાઉન્સેલિંગ કરવાનું હોય, તમે બાળ વિભાગના અધિકારીઓને લઈને 2 થી 4 કલાક કાઉન્સેલિંગ કરો. એક નાનું બાળક છે 12 વર્ષનું, એ તો જે છે સત્ય જ કહેવાનું છે. તો મારા દીકરાને જે મોઢું દબાવીને ગળું દબાવીને કોશિશ કરી હતી, 307નો ગુનો દાખલ કરવાની વાત હતી. નિધિ મેડમે ખાલી મને આશ્વાસન આપ્યું હતું. તો નિધિ મેડમને હું કહેવા માગું છું કે તે પાંડેસરા પીઆઈને કહો અને મારી જે આ 2 FRI છે એ દર્જ કરો અને યોગ્ય મને ન્યાય અપાવો. નહીં તો હું ઈચ્છા મૃત્યુની જે માંગ કરેલી છે તો એમાં 3 દિવસની અંદર શું રિઝલ્ટ આવે છે, નહીં તો પછી મારે આગળ આ પગલું ભરવું પડશે. એના માટે જવાબદાર છે અને મારી સાસુ, આ બધા મળેલા છે અને ષડયંત્ર રચે છે, કાયદામાં રહી અને લૂંટવાના ધંધા કરે છે. મારી પાસે સ્ટિંગ ઓપરેશન કરેલા છે. તો સ્ટિંગ ઓપરેશનમાં 4.5 લાખ રૂપિયા જે સરકારી વકીલ, એની પોતાની વકીલ આગળના 2 કેસની જે બોલે છે એ સ્ટિંગ ઓપરેશનમાં બધું પુરાવા સાથે છે મારી સાથે. કોના દ્વારા તમારી સાથે આ પ્રકારે ત્રાસ ગુજારવામાં આવ્યો? મારી પત્ની મારી સાથે અસંખ્ય ત્રાસ આપે છે મને. કઈ રીતે ત્રાસ આપે? ત્રાસ એ રીતના આપે છે કે હું એસપીજી સાથે જોડાયેલો છું. તો મારે નાની મેટર કોઈ પણ હોય સુરતની અંદર, તો હું ફોન પર વાત કરતો હોય તો મને મારી પર શક કરે પછી કે તમે કોની સાથે વાતો કરતા હતા એમ કરી અને પછી મને ઘરે આવું ઝઘડો કરે, શાંતિથી ખાવા ના દે. જમવા બેઠો હોય તો ઝઘડા કરે, 2 ટાઈમનું શાંતિ જમવા ના દેતી. પછી રાતના બી 2 વાગ્યા હોય, 3 વાગ્યા મારા દીકરાને આમ પકડીને ઊંઘ્યો હોય તો મને રાતને 2 વાગે પેશાબ કરવા ઊભી થાય બાથરૂમ જવા, તો રાતે મને મારે કે દીકરાને પકડી કેમ ઊંઘ્યા છો કે તમે. કીધું દીકરો મારો 12 વર્ષથી મેં મોટો કર્યો છે, તો દીકરો મને વાલો હોય કે નહીં. તો રાતે 2 વાગે પણ મને અહીંયા મારેલો છે બરાબર. તો મારી પાસે ફોટા પણ છે અને જે ફોટા અંદર વધારે ફોટા હતા એને ડિલીટ મારી દીધા. તો મારી આઈડીમાં જે 4 કે 5 ફોટા બચ્યા છે એટલા મારે નવો મોબાઈલ લાવ્યો તો એમાં મારા ફોટા છે પુરાવા રૂપે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.